જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 31થી 42નું પઠન કરીશું. તો શ્લોક નંબર 31: યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકો અસ્ત્યયજ્ઞસ્ય કૃતો અન્યઃ કુરુ સતમ. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરમબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? એવં બહુવિધ્યા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. એ બધાને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. શ્રેયાન દ્રવ્યમયા અધ્ય જ્ઞાજ્યા જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચઢિયાતો છે, તથા હે પાર્થ, બધા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તદ તત્વદર્શિનઃ. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમ તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાનીજનો, મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. યજ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ એન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ પરમાત્મામાં જોઈશ. અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમઃ સર્વં જ્ઞાનપ્લવેનેવ વૃજ્જિનં સંતરિષ્યસી. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવ દ્વારા નિસંદેહ આ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. યથેધાંસી સમિધો અગ્નિ ભસ્માત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. કેમ કે હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. ન હિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધિ કાલેનાત્મનિવિંદતિ. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કંઈ જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા
શુદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તત્પરઃ સયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છસી. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. નાયમ લોકો અસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિંતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે ન તો પરલોક છે. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સન્ની સંશયમ આત્મવંતમ ન કર્માણી નિમગ્નંતિ ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે બધા સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા. તસ્માદ જ્ઞાન સંભૃતમ હસ્તમ જ્ઞાનસીનાત્મન છિત્વેનમ સંશયમ યોગમ અતિષ્ઠોતિષ્ઠ ભારત. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનથી જન્મેલા પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપી કર્મયોગમાં સ્થિર થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.